કેશોદના ગ્રામ્ય પંથકમાં એક સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધતા એક યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનામાં ફરિયાદ નોંધાતા પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદ નજીકના એક ગામમાં રહેતી 14 વર્ષ અને 7 મહિનાની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધતા એક યુવક તેને ભગાડી લઈ ગયો હતો। આ યુવકે તેના ઘરે લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। સગીરાનો પરિવાર શોધખોળ કરતો હતો। તે દરમિયાન આ સગીરા મળી આવતા તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરતા કેશોદમાં રહેતો આરોપી ગૌરવ ઉર્ફે કાનો મનસુખભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 23 ઝડપાયો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં પોલીસે સગીરાના વાલીને બોલાવી સગીરાને લઈ જવા મત જણાતા વાલીએ સગીરા કોઈ પણ પગલું ભરી શકે તેવો અવિશ્વાસ જતાવી ઘરે લઈ જવા ઇનકાર કરતા તેને શિશુ મંગલ મોકલવા તજવીજ હાથ ધરી હતી। આ ઘટનાની તપાસ ચલાવવા ડીવાયએસપી બીસી ઠક્કરે આ કામના આરોપી વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયા હોવાની વિગતો જણાવી હતી। ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક સગીર બાળક પર દુષ્કૃત્યનો બનાવ બનેલો, જેનો ગુનો દાખલ થયેલો, જેની તપાસ હાથ ધરેલી। જે ગુનાના આરોપી ગૌરવ કાનો મનસુખભાઈ ચૌહાણ રહે કેશોદવાળાની આજરોજ ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। એના પર બળાત્કારની છે તેમજ પોક્સોની કલમ હેઠળ એનો ગુનો દાખલ થયેલો છે। અગાઉ પણ એના જુદા જુદા ગુના દાખલ થયેલા છે। એ તમામ ગુના અમે સામેલ રાખવાના છે।